નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વરસાદનો ખતરો હજુ પણ ટળ્યો નથી। નવી આગાહી આપી દેવામાં આવી છે। નવરાત્રી પહેલા ખાસ ચેતી જજો તેવું પણ કહેવામાં આવ્યું છે। તો ગુજરાતના 2 થી 3 જિલ્લાની અંદર ચોમાસાની વિદાયની શરૂઆત પણ થઈ ગઈ છે। જ્યાં મિત્રો તમે જાણો છો કે હવે ચોમાસું ધીમે ધીમે વિદાય તરફ આગળ વધશે, પરંતુ બીજી તરફ નવરાત્રી ઉપર મોટું સંકટ ગુજરાત ઉપર તોળાઈ રહ્યું છે। ત્યારે અત્યારે મિત્રો તમને જણાવી દીધું ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે। કચ્છની અંદર ભુજ અને ઉત્તર ગુજરાતના ડીસામાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે। હવામાન વિભાગે મિત્રો ચોમાસાની વિદાયની શરૂઆત થયાની જાહેરાત કરી છે। ત્યારે જણાવ્યું છે કે ગુજરાતમાંથી પણ કચ્છના ભુજમાંથી અને ઉત્તર ગુજરાતના ડીસામાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને ધીમે ધીમે આ વિદાય આગળ વધશે અને 31 સપ્ટેમ્બર એટલે કે આવનારી 31 તારીખ સુધીમાં ગુજરાતના સંપૂર્ણ મિત્રો ચોમાસાની વિદાય થઈ જશે। પરંતુ તેની પહેલા મિત્રો તમને જણાવી દીધું અત્યારે હાલ ગુજરાતમાં ભયંકર વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે। સુરતમાં છેલ્લા 24 કલાકમાં 5 થી 6 ઇંચ વરસાદ પણ પડ્યો છે અને ત્યારે હવે પછીની કલાકોની અંદર હવે ભારે વરસાદની આગાહી ખાસ તો નવરાત્રી સુધી એટલે કે 22 તારીખ સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ બગડશે અને દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। અને બીજા નંબર ઉપર 25 થી 30 તારીખની વચ્ચે બંગાળની ખાડીમાં એક મોટું વાવાઝોડું બનવાનું છે, જેને કારણે ફરીવાર ગુજરાતમાં નવરાત્રી પણ ભારે વરસાદ લઈને આવશે તેવી આગાહી છે અને ત્યાર પછી ચોમાસાની વિદાય થશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો 22 તારીખથી આટલું ખાસ ધ્યાન આપજો વસ્તુઓ ખરીદવા જતા। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ગવર્મેન્ટે એટલે કે ગુજરાત અને ભારત સરકારે ખાસ એક મોટો ઐતિહાસિક નિર્ણય લીધો છે કે ખાવા પીવાની ઘણી બધી વસ્તુઓ ઉપર જે છે તે મિત્રો જીએસટી સરકારે ઘટાડ્યો છે। હવે મિત્રો આ જીએસટી દરો ઘટાડ્યા છે, જેનાથી બધી જ વસ્તુઓના ભાવ ઘટાડા તમને જોવા મળવાના છે અને આ ભાવ ઘટાડો 22 તારીખથી લાગુ કરવામાં આવશે। તો મિત્રો આ જીએસટીમાં જે ઘટાડો થયો છે તેના જે પણ ભાવ ઘટશે 22 તારીખથી તમને માર્કેટમાં જોવા મળશે। તેને લઈને સરકારે ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે મિત્રો જીએસટી ની અંદર જે ભાવ ઘટાડો થયો છે ત્યાર પછી 22 તારીખ પછી જે લાગુ થવાનો છે ઘટાડો, ત્યારે જનતાને કોઈ પણ સંજોગોમાં નવા જીએસટી દરોનો લાભ મળે તે માટે સરકારે કહી દીધું છે કે જે પણ વસ્તુઓના જીએસટીના દરો ઘટ્યા છે તે બધી વસ્તુઓના જે ઘટેલા ભાવ છે તે જ લગાડવામાં આવે। દુકાનદારોની દુકાનની બહાર તે બધી વસ્તુઓના નવા ભાવ દર્શાવવા પડશે, જેથી ખરીદદાર છે મિત્રો એટલે કે જે ગ્રાહકો છે તેમને ખબર પડે કે કઈ કઈ વસ્તુઓના કેટલા ભાવ ઘટ્યા છે અને નવા ભાવ શું છે તે પણ મિત્રો 22 તારીખ પહેલા જે છે તે દુકાનદારોએ લગાવવા પડશે। ખાસ તો મિત્રો જણાવી દઈએ તો ખાવા પીવાની દરેક વસ્તુઓથી લઈને ઘરની અંદર આપણે જે કંઈ પણ નાની મોટી વસ્તુ ઉપયોગમાં લઈએ છીએ તે બધી વસ્તુઓના મોટા ભાગના ભાવ ઘટ્યા છે। તેલ, શેમ્પૂથી લઈને સાબુ અને મિત્રો ઘરની વખરીની બધી જ વસ્તુઓના ભાવ ઘટ્યા છે, જેનાથી 22 તારીખ પછી લોકોને મોટી રાહત મળશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો મોદીજીના જન્મદિવસ ઉપર મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો અને જાણવા મળ્યું કે મોદીજી પાસે ટોટલ કેટલી સંપત્તિ છે અને તે કેટલું કમાય છે। જ્યાં દર્શક મિત્રો તમે જાણો છો કે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે હતો, ત્યારે તેના જન્મદિવસ ઉપર મિત્રો જાણવા મળ્યું કે તેમની પાસે કેટલી સંપત્તિ છે, તેમની પાસે કેટલા રૂપિયા છે, જાણીને તમે ચોંકી જશો। જ્યાં દર્શક મિત્રો ઘણી વખત જે છે તે વડાપ્રધાન મોદીનો પગાર લાખોમાં છે તેવું જણાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા શું છે તે જાણીએ તો મિત્રો મોદીજીનો મૂળભૂત દર મહિનાનો પગાર 50,000 રૂપિયા છે કે જે સરકાર તેમને આપે છે। બીજા નંબર ઉપર મિત્રો તેમનું આબકારી ભથ્થું જે છે તે 3,000 રૂપિયા દર મહિનાનું છે। તેમનું દૈનિક ભથ્થું ગણીને મિત્રો ટોટલ 62,000 રૂપિયા તેમને મળે છે અને મત ક્ષેત્ર ભથ્થા તરીકે મિત્રો તેમને ટોટલ 45,000 રૂપિયા મળે છે। આમ મિત્રો આ બધી વસ્તુઓનો સરવાળો કરીએ તો અંદાજિત તેમનો પગાર 1,80,000 રૂપિયા દર મહિનાનું નીકળીને આવે છે। ત્યારે મિત્રો 2024ની જે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પણ મિત્રો એક સોગંદનામું બહાર પડ્યું હતું, તેમાં જાણવા મળ્યું કે મોદીજીની ટોટલ સંપત્તિ અત્યારે હાલ 3.2 કરોડ રૂપિયાની છે। રસપ્રદ વાત મિત્રો એ છે કે તેમની સંપત્તિની અંદર માત્ર તેમની પાસે 52,000 રૂપિયા જ રોકડા પડ્યા છે તેમના બેંકની અંદર। બાકીની મિત્રો જે વસ્તુઓ છે તે તેમના ઇન્સ્યોરન્સ, વીમા પોલિસી અને ખાસ તેમની પાસે જે વસ્તુઓ છે તેની અંદર મિત્રો ગણવામાં આવ્યા છે। તો મિત્રો આ છે મિત્રો મોદીજીની ટોટલ સંપત્તિ કે જે મિત્રો તેમના જન્મદિવસ ઉપર જે છે તે સર્વેની અંદર જાણવા મળી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો નવરાત્રીને લઈને પોલીસે મોટું જાહેરનામું બહાર પાડ્યું છે। તો ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો, નવરાત્રી ઉપર ખાસ આ નિયમોનું પાલન કરવું પડશે। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ગઈકાલે અમદાવાદની અંદર શહેરની અંદર પોલીસ કમિશનર દ્વારા જે છે તે જણાવવામાં આવી છે મોટી જાહેરાત। ત્યારે ગુજરાતમાં ખાસ મિત્રો નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે પોલીસે મિત્રો તૈયારીઓ શરૂ કરી દીધી છે અને નવરાત્રીમાં પોલીસ જે છે તે આખી રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ કરશે, જેથી કોઈ દુર્ઘટના ના બને અથવા તો કોઈ મિત્રો શાંતિપૂર્વક જે છે તે નવરાત્રી
થઈ શકે. નવરાત્રી સમયે મિત્રો જે છે તે તમને જણાવી દઈએ તો પોલીસ પણ પેટ્રોલિંગ કરવાની છે અને તેના માટે ટાઈમિંગ પણ જાહેરાત કરી છે. નોટિફિકેશન પ્રમાણે નવરાત્રીમાં ગરબાનો સમય 12 વાગ્યા સુધીનો રાખવામાં આવશે. કોઈ પણ દુર્ઘટના થાય તો પોલીસની વાન એટલે કે PCR જે છે તે કોઈ પણ હદ નહીં વાર લગાડે એટલે કે તરત જે છે તે પોલીસનું વાન પહોંચી જશે. પહેલા પણ મિત્રો હદની સમસ્યાને કારણે કોઈ પ્રતિસાદ મળતો ન હતો. ટ્રાફિક નિવારણ માટે પણ મિત્રો જે છે તે સરકાર બંદોબસ્ત ગોઠવશે, કારણ કે હાઈવે ઉપર અને મિત્રો રસ્તાઓમાં નવરાત્રી ઉપર ટ્રાફિક પણ વધી જતું હોય છે. અને બીજા નંબર ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને સરકારે જાહેર કરેલા જે ડેસિબલ છે તે પ્રમાણે જ ડીજેના અવાજ રાખવા તેવું પણ સૂચના આપવામાં આવી છે. જો તેનાથી વધારે અવાજ હશે તો સરકાર કડક કાર્યવાહી કરી શકે, કારણ કે વધારે પડતા અવાજને કારણે જે છે તે પ્રદૂષણ થાય છે, જેને કારણે બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને ઘણું બધું મિત્રો પ્રોબ્લેમ આવે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો શું ખેડૂતોને જેલમાં મોકલવામાં આવશે? સુપ્રીમ કોર્ટ તરફથી કરવામાં આવી મોટી જાહેરાત. જ્યાં મિત્રો એક બાજુ તો આપણે કહીએ છીએ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, ભારતમાં ખેડૂતોનો ઘણો બધો દરજ્જો છે, ત્યારે બીજી તરફ મિત્રો વાત કરીએ તો દિલ્હીની અંદર NCRમાં પરાળી બારનારા ખેડૂતોને પ્રદૂષણ અંગે જે છે તે સુપ્રીમ કોર્ટે મોટી ઝાટકણી કરી છે. બુધવારે 17 સપ્ટેમ્બરના રોજ મિત્રો સુપ્રીમ કોર્ટે રાજ્યોને કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે ખેડૂતો વિરુદ્ધ. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ દ્વારા પણ મિત્રો સૂચન આપવામાં આવ્યું કે કેટલાક ખેડૂતો એવા છે કે જે પરાળી બાળીને પ્રદૂષણ ફેલાવે છે, એટલે કે જે ખેતરની અંદર જે પણ ખેડૂતો પરાળી બાળે છે તેમને પહેલા પણ 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો. તો આવા ખેડૂતો સાવધાન થઈ જાય, નહીતર આવા ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ કે જેનાથી અન્ય લોકોને એક મજબૂત સંદેશ મળે, તેવું પણ મિત્રો ન્યાયાધીશ તરફથી સૂચના આપવામાં આવી. કોર્ટે મિત્રો જણાવ્યું હતું કે ખેડૂતોને સન્માન છે, પરંતુ તેના કારણે તેઓ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે નહીં, તેવી પણ મિત્રો જે છે તે માહિતી મળી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવશે. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ કે અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે સરકારે 2020ની અંદર જ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. તો મિત્રો આ કિસાન સહાય યોજના અંતર્ગત જો તમને કોઈ પણ પ્રકારનું નુકસાન ગયું છે ખેતીની અંદર, જેમ કે ખેડૂતોને પૂરને કારણે, દુષ્કાળ અથવા અતિવૃષ્ટિ, વાવાઝોડા, કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિઓને કારણે જો નુકસાન જાય છે, તો આ પરિસ્થિતિમાં ખેડૂતોને 30 થી 60% જો નુકસાન ગયું હોય તો 20 થી 25,000 રૂપિયાની સહાય મળશે. જો મિત્રો તમારા ખેતરની અંદર 60% વધારે નુકસાની ગઈ હોય તો મિત્રો તે પરિસ્થિતિમાં તમને 25,000નું વળતર જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે, જેની આ યોજના અંતર્ગત તમે લાભ લઈ શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો મોદીજીની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી, મોટી જાહેરાત કરવામાં આવી. મિત્રો નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો 17 સપ્ટેમ્બરના રોજ, ત્યારે તેઓ મધ્યપ્રદેશની અંદર તેમણે જાહેરાત કરી અને ભાષણ આપતા મોટી જાહેરાત પાકિસ્તાનને કરી. કોઈ પણ પરમાણુ ધમકીઓથી ભારત આજે ડરતું નથી, તેવું પણ મોદીજી દ્વારા મિત્રો ખુલ્લેઆમ જણાવી દેવામાં આવ્યું. એટલે કે મિત્રો જ્યારે કોઈ પણ પાકિસ્તાન આવી પરમાણુ બોમ્બની ધમકી આપે છે તો મોદીજીએ કહ્યું કે ભારત આવી કોઈ પણ પ્રકારની ધમકીથી હવે ડરતું નથી. ઘરમાં ઘૂસીને ભારત અત્યારે મારે છે, ત્યારે જે આતંકવાદીઓ ભારતના માતા બહેનોને સિંદૂર ઉજાડ્યા, તેમણે ઓપરેશન સિંદૂરની અંદર માત્ર 20 થી 25 મિનિટની અંદર ભારતીય આર્મીઓએ ઘરમાં ઘૂસીને માર્યા, તેવું પણ મોદીજીએ જણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિત્રો પોતાના ભાષણમાં કહ્યું કે મહર્ષિ દધીચીનો ત્યાગ માનવતાની સેવા કરવાનો સંકલ્પ આપે છે, અને જ્યારે કોઈ પણ પ્રકારના દેશો તરફથી ધમકી આપવામાં આવશે તો ભારત એ ધમકી સ્વીકારશે નહીં, અને કોઈ પણ પ્રકારની ધમકીઓથી ભારત ડરતું નથી, તેવી પણ જાહેરાત મોદીજી દ્વારા કરવામાં આવી. તો ત્યાર પછીના સમાચાર જાણી લીધું મિત્રો, ખાસ કરીને લોકોને ખોટા હેરાન પરેશાન કરવા નહીં તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું. એટલે કે મિત્રો જ્યારે તમે કોઈ પણ પ્રકારના સરકારી કામો કરવા માટે જાઓ છો કચેરીઓ અથવા અધિકારીઓ પાસે, ત્યારે જો મિત્રો તમારા કામ કોઈ પણ નિયમ અનુસાર ના થતા હોય તો સ્પષ્ટપણે કારણો જણાવી દેવા જોઈએ, તેવું પણ મિત્રો સરકાર તરફથી કહેવામાં આવ્યું. એટલે કે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાકીદ કરી કે જો કોઈ વ્યક્તિના કામ થાય એમ ના હોય તો તેમને સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ, ખોટા લોકોને હેરાન પરેશાન ના કરવા, અને ખાસ વિકાસ આડેના ભ્રષ્ટાચાર દૂર કરવા માટે પણ મુખ્યમંત્રીએ તાકીદ કરી. અને લોકોના કામ જે છે તે થતા હોય તો કરવા, ના થતા હોય તો કારણો પણ સ્પષ્ટ જણાવી દેવા, ખોટા લોકોને હેરાન પરેશાન ના કરવા, એવી સૂચના આપવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મુખ્યમંત્રીના તાબડતોડ મોટા સંદેશો આપી દેવામાં આવ્યા છે. મિત્રો તમે જાણો છો કે ગુજરાત રાજ્યની અંદર જે છે તે અત્યારે વરસાદને કારણે જે ઠેર ઠેર તૂટેલા રોડ રસ્તાઓ છે તેનાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રીએ પણ મિત્રો વિસ્માર તૂટેલા રસ્તાઓના મામલે અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાબડતોડ મોટા એક્શન પ્લાનો આપી દીધા છે, અને મિત્રો અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીના આદેશો પણ આપ્યા છે, કારણ કે જે પણ રોડ રસ્તાઓ તૂટેલા છે તેને
તાત્કાલિક ધોરણે જે છે તે સમારકામ કરવામાં આવે અને ખાસ તો મિત્રો દરેકે દરેક પ્રકારના જે રસ્તાઓ હવે બનાવવામાં આવે તેની ક્ષમતા એટલે કે તે રોડની ક્વોલિટી પણ સારી બનાવવામાં આવે કે જે ફરીથી ના તૂટે. સાથે જ મિત્રો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીનો પણ હુકમ આપી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં વરસાદ બાદ મિત્રો જે છે તે ગામડાથી લઈને શહેરો સુધી બધા જ વિસ્તારોમાં રસ્તાઓ તૂટેલા છે, ત્યારે લોકોમાં સરકાર સામે જે મિત્રો ગુસ્સો છે તે લઈને ભૂપેન્દ્ર પટેલ સરકારે મોટું એલાન આપ્યું અને એવા મિત્રો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કે જે આ કામ કરશે નહીં અને મિત્રો જવાબદારી નહીં લે તેમને સામે કડક કાર્યવાહીનો હુકમ પણ આપ્યો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતો કે જે 2000 રૂપિયાના હપ્તા મેળવી શકે છે તેમાં 4000નો વધારો થઈ શકે. જ્યાં મિત્રો જો તમે 2000 રૂપિયાના હપ્તા તમને પીએમ કિસાન યોજના અંતર્ગત મળી રહ્યા છે તો મિત્રો તમને જણાવી દીધું ગુજરાતના ખેડૂતો અત્યારે મોટી માંગણી કરી છે કે 2000 રૂપિયાના હપ્તાને વધારીને 4000 કરી દેવામાં આવે. આ માંગણી મિત્રો અત્યારે એટલા માટે ઉઠી રહી છે કારણ કે તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે ગુજરાતનું પાડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સરકાર ખેડૂતોને 2000ની જગ્યાએ 4000નો હપ્તો આપે છે. તો ગુજરાતના ખેડૂતોનું એવું કહેવું છે કે ત્યાં પણ ભાજપ સરકાર છે અને ગુજરાતમાં પણ 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો ત્યાં જો ખેડૂતોને 2000ની જગ્યાએ 4000ના હપ્તા રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર મળતા હોય તો ગુજરાતના ખેડૂતોને પણ અત્યારે જ 2ની જગ્યાએ 4000ના હપ્તા આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. મિત્રો તમારું શું કહેવું છે? ગુજરાતના ખેડૂતોની આ માંગણી યોગ્ય છે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે. તેના પહેલા મોટા સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત. જ્યાં મિત્રો તમે જાણો છો કે અવારનવાર ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સરકાર જાહેરાતો કરતી હોય છે. વાસ્તવિકતા શું છે તે જાણીએ તો મિત્રો અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે છે તે થોડા દિવસ પહેલા કહેવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રીએ જણાવ્યું કે અત્યારે જે મોદી સરકાર છે તે હંમેશા ખેડૂતોની પડખે ઊભી છે. મોદીની સરકાર જે મિત્રો બની છે છેલ્લા 11 વર્ષથી તે ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણયો લઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો કહ્યું કે વડાપ્રધાન મોદી એવું કહે છે કે જો ગુજરાતના અને ભારતના ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવે, પૂરતી વીજળી, પૂરતું ખાતર અને પાકોના સારા ભાવો આપવામાં આવે તો ખેડૂતો એકલા હાથે મિત્રો એટલે કે પોતાના બાવડાના બળે આખા જગતની ભૂખ ભાંગી શકે તેમ છે તેવું પણ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું. જો કે મિત્રો અહીંયા જોવા જઈએ તો આ વાતો તો મિત્રો ખૂબ જ વધારે કરવામાં આવે છે કે ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર આપવામાં આવે તો ખેડૂતો આગળ વધી શકે, પરંતુ આ બધું વસ્તુઓ આપવા વાળી પણ સરકાર જ છે જે ખેડૂતોને આપતી નથી. બધી વસ્તુઓ પણ મળી જાય તો પણ મિત્રો પાકના જે છે તે સારા ભાવ મળતા નથી, જે દરેકે દરેક ખેડૂતો પણ માને છે. હવે મિત્રો જણાવી દઈએ તો અહીંયા મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું તો જરૂર કહ્યું કે ખેડૂતો એકલા બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે, પરંતુ અત્યારે પરિસ્થિતિઓ એવી છે કે ખેડૂતો પોતાની લોન ભરવા માટે પણ પૈસા જે છે તે જોડી શકતા નથી. દુનિયાની વાત તો દૂર રહી ગઈ. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં અમીરોની લોન માફ કરવામાં આવે છે પરંતુ ખેડૂતોની લોન માફ કેમ નહીં તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા. જ્યાં મિત્રો ખેડૂતોની હાલત અત્યારે બગડી છે. કોર્પોરેટ લોન માફ કરવામાં આવી ત્યારે અમીરોની લોન માફ થઈ રહી છે. મધ્યમ વર્ગનું જીવવું મિત્રો હરામ થયું છે. ત્યારે કોણે આવું કહ્યું? લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મિત્રો જે છે ત્યાં માહિતી આપી હતી. ઘણા બધા સમય પહેલા મિત્રો આ માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર ઉપર તેમણે નિશાન સાધ્યું હતું અને જણાવ્યું કે સાથે તેમણે સવાલો પણ પૂછ્યા કે જ્યારે દરેકની મહેનતને કારણે અર્થવ્યવસ્થાનું પૈડું ફરી રહ્યું છે તો શા માટે સામાન્ય લોકોને તેમનો યોગ્ય હિસ્સો મળતો નથી? સામાન્ય લોકોને તેમનો યોગ્ય હિસ્સો ક્યારે મળશે તેવા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા. સાથે જ તેમણે મિત્રો દાવો કર્યો હતો કે હાનિકારક જીએસટી અને આવકવેરાની અસરથી ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન દયનીય બન્યું છે. જ્યારે કોર્પોરેટ ગૃહોની લોન માફ કરવામાં આવે છે તો ગરીબ ખેડૂતોની લોન માફ પણ કે શા માટે કરવામાં નથી આવતી તેવા પણ પ્રશ્નો સાથે મિત્રો રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના ટ્વિટર ઉપર જે છે તે આ પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારે મિત્રો તમારું શું કહેવું છે? અમીરોની અને કરોડપતિઓની મિત્રો લોન માફ કરવામાં આવે છે તો ખેડૂતોના પણ લોન માફ કે દેવા માફ ગુજરાતમાં કરવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગેસ સિલિન્ડર ધારકો ખાસ ધ્યાન આપે. એલપીજી ગેસ સિલિન્ડરને લઈને મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેની મિત્રો ખાસ કરીને હવા તમારે એ બધી જ મિત્રો જે ફેરફારો થયા છે તેની અમલવારી તમારે કરવી પડશે. તો જો મિત્રો તમે પણ રાંધણ ગેસ તરીકે ગેસ સિલિન્ડર વાપરો છો તો એલપીજી ગેસ સિલિન્ડરને લઈને 5 મોટા ફેરફાર. સૌથી પહેલો ફેરફાર તો તમે જાણો છો કે કેવાયસી કરાવવું પડશે, નહીતર ગેસ સિલિન્ડર આવતા બંધ થઈ જશે. તો જો તમારું થઈ ચૂક્યું છે તો કોઈ પ્રોબ્લેમ નથી, ના થઈ હોય તો કરાવી લેજો. બીજા નંબરે મિત્રો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે હવે ગેસ સિલિન્ડર જે છે તે ઓટીપી
વગર આપવામાં નહીં આવે। એટલે કે મિત્રો જ્યારે તમે ગેસ સિલિન્ડર બુક કરશો ત્યારે જો તમારા ઘરે ગેસ સિલિન્ડર દેવા આવે, તે દેવા આવનાર વ્યક્તિ છે મિત્રો તે તમારી પાસેથી 6 આંકડાનો ઓટીપી નંબર માંગશે કે જે મેસેજના થ્રુ તમારા મોબાઈલમાં આવ્યો હશે। એ મિત્રો તમે 6 આંકડાનો જે નંબર છે તમે તેને આપશો, ત્યાર પછી જ ગેસ સિલિન્ડર તમને આપવામાં આવશે। તેના પહેલા જે છે એ ગેસ સિલિન્ડર તમને મળશે નહીં। ત્રીજો મોટો ફેરફાર મિત્રો થઈ રહ્યો છે કે ખાસ કરીને ગેસ સિલિન્ડરની અંદર સબસિડી જે છે તે હવે સીધી બેંક ખાતાની અંદર આપવામાં આવશે કે જેનાથી બ્લેક મની રોકી શકાય। તેની સાથે ગેસ સિલિન્ડર મિત્રો જેટલા પણ છે તેની અંદર એક સ્માર્ટ ચિપ પણ લગાવવાની વાત ચાલી રહી છે કે જેનાથી તમને મિત્રો ખબર પડશે કે ગેસ સિલિન્ડર કેટલી વાર વપરાયેલો છે, કેટલી વાર રિફિલ થયેલો છે અને ગેસ સિલિન્ડરની કન્ડિશન પણ કેવી છે, એ બધી માહિતી મિત્રો તમે જોઈ શકશો। આ બધા ફેરફારો થવા જઈ રહ્યા છે। જ્યારથી મિત્રો લાગુ થશે ત્યારે અમે તમને જણાવી દઈશું અને આમાંથી ઘણા બધા ફેરફારો ઓલરેડી લાગુ પણ થઈ ગયા છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સહાય મળશે તો કામ કોણ કરશે તેવી જાહેરાત કરવામાં આવી અને મફત સહાય બંધ કરવામાં આવે તેવી પણ માંગો ઉઠી રહી છે। જ્યાં મિત્રો તમે જાણો છો કે સરકાર તરફથી જે મફત અનાજ, મફત સહાય અને જે મફત પૈસા આપનારી યોજનાઓ છે તેને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજના ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી। સુપ્રીમ કોર્ટનું મિત્રો કહેવું છે કે જો મફત યોજનાની અંદર બધી વસ્તુઓ મળશે, મફત અનાજ મળશે તો મફતના કારણે લોકો કામ કરવા તૈયાર નથી। બુધવારે મિત્રો શહેરી વિસ્તારોમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણીમાં મિત્રો સુપ્રીમ કોર્ટે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે દુર્ભાગ્યવશ મફત જે યોજનાઓ ચાલી રહી છે તેને લઈને લોકો કામ કરવા તૈયાર નથી। લોકોને જે છે તે રાશન મફતમાં મળી રહ્યું છે તો શા માટે લોકો કામ કરે, તે માટે ઘણા બધા લોકો કામ પણ કરી રહ્યા નથી, જેથી આ પ્રકારની મફત યોજનાઓ જે છે તે બંધ કરવી જોઈએ તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો તમારું શું કહેવું છે? જેટલી પણ યોજનાઓની અંદર સરકાર મફત સહાય કે મફત અનાજ કે કોઈ પણ પ્રકારની મફત વસ્તુ આપી રહી છે તે ચલાવવામાં આવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ગુજરાતના ગામડાઓ જે છે તે હવે સ્માર્ટ બનશે તો ગામડે રહેતા લોકો માટે મોટી ખુશખબરી ભર્યા સમાચાર આવી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર તમને જણાવી દઈએ તો દરેક ગામડાઓ છે ત્યાં અત્યારે હાઈ સ્પીડનું ઇન્ટરનેટ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી। ટોટલ મિત્રો ફેઝ 2 ની અંદર 8000થી વધારે ગામડાઓને જે છે તે આવરી લેવામાં આવશે। ત્રીજા ફેઝની અંદર 14000 જેટલા ગામડાઓને આવરી લેવામાં આવશે અને ગુજરાતના 95% નેટવર્ક અપરાઇટ સાથે દેશમાં પ્રથમ લાગુ કરવામાં આવશે। એટલે કે ગુજરાતના 95% ભાગોની અંદર સ્માર્ટ ઇન્ટરનેટ આપવામાં આવશે, ઇન્ટરનેટની હાઈ સ્પીડ આપવામાં આવશે જેથી ગામડામાં બેઠેલો વ્યક્તિઓ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગળ વધી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જણાવી દઈએ તો શું ભારતની અંદર 500 રૂપિયાની નોટ હવે બંધ થઈ જશે? જ્યાં મિત્રો અવારનવાર નોટબંધી થતી હોય છે ત્યારે મોટા સમાચાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ખાસ તો મિત્રો એનડીએ સાથે જોડાયેલા ચંદ્રબાબુ નાયડુએ 500 રૂપિયાની નોટ બંધ કરવાની માંગ કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મિત્રો ડિજિટલ ચેનલ અંગેના અહેવાલ ઉપર તેમણે લખ્યું છે અને સૂચન કર્યું છે અને મિત્રો તેમણે જણાવ્યું છે કે જે આ મોટી નોટો છે જેમ કે 500ની નોટો તેને કારણે દેશની અંદર ભ્રષ્ટાચારો ખૂબ જ થઈ રહ્યા છે। તો ભ્રષ્ટાચારને રોકવા માટે જે છે અને ખાસ કરીને આ બધી વસ્તુઓ બ્લેક મનીને ઓછી કરવા માટે, કાળા નાણાંને ઘટાડવા માટે 500 રૂપિયાની નોટ બંધ કરવાની સૂચના જે છે જે ચંદ્રબાબુ નાયડુએ આપી છે। જો કે મિત્રો આ અંગે હજુ પણ સરકારે કોઈ ઓફિશિયલી જાહેરાત કે હજુ પણ કોઈ નિર્ણય લીધો નથી। ભવિષ્યમાં મિત્રો આને લઈને કોઈ પણ અપડેટ આવશે તો તમારા સુધી પહોંચાડવામાં આવશે। અત્યારે હાલ તો 500 રૂપિયાની નોટ એકદમ ચાલુ છે, કોઈ પણ બંધ થઈ નથી, પરંતુ ચંદ્રબાબુ નાયડુ કે જે મિત્રો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે અને એનડીએ એટલે કે ભાજપના એલાયન્સ સાથે જોડાયેલા છે તેમણે 500ની નોટ બંધ કરવાની માંગ કરતા સમગ્ર ભારતની અંદર ખળભળાટ મચ્યો।